મિત્રો આજે આપણે જાણીશું કે દ્વારકાધીશ મંદિરમાં 56 સીડીઓ જ કેમ છે અને આ મંદિર પર 52 ગજની ધજા જ કેમ ચડાવવામાં આવે છે। મિત્રો 56 સીડીઓના પાછળનું રહસ્ય એવું છે કે ભગવાન શ્રી કૃષ્ણના સમયકાળમાં યદુવંશ ખૂબ જ મોટો હતો, એટલે સરળ સંચાલન માટે તેમને 52 પ્રાંત એટલે કે 52 વિભાગોમાં વહેંચવામાં આવ્યા હતા। આ 52 વિભાગોના મુખ્ય 4 દેવતા હતા। ભગવાન કૃષ્ણ, એમના ભાઈ બલરામ, ભગવાન કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન અને અનિરુદ્ધ જે પ્રદ્યુમનના પુત્ર હતા। એટલે કે 52 વિભાગો અને 4 દેવતાઓને મળીને 56 સીડીઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે ભગવાન કૃષ્ણના યદુવંશનું પ્રતીક છે। હવે જાણીએ કે 52 ગજની ધજાનો અર્થ શું થાય। 12 રાશિઓ, 27 નક્ષત્રો, 10 દિશાઓ, સૂર્ય અને ચંદ્ર અને 52માં ભગવાન કૃષ્ણનું પ્રતીક છે। 1 ગજ એટલે 3 ફૂટ અને 52 ગજની ધજા 156 ફૂટની હોય છે અને આ 52 ગજની ધજાને દિવસમાં 5 વખત બદલવામાં આવે છે।